નમસ્કાર, સિટી કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. વાત કરીશું આજે તંત્રની ઢીલી નીતિના કારણે થતા મોત અંગે. જી હા, જુનાગઢ સહિત ગુજરાત અને દેશભરમાં એક નહીં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જ્યારે જવાબદાર વિભાગ હોય કે જવાબદાર તંત્રની ઢીલી નીતિ હોય, બે જવાબદારી હોય, જેને લઈને લોકોના મોત થતા હોય છે. જુનાગઢમાં પણ આ પ્રકારના એક નહીં અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે આ અંગે વાતચીત કરવા માટે હાલ આપણી હારે છે જુનાગઢ મનપા વિપક્ષ નેતા લલિત પરસાણા. લલિતભાઈ, સૌથી પહેલા તો એ જ સવાલ કે આ પ્રકારના જે બનાવો હાલના વર્ષોમાં જુનાગઢમાં બનવા પામ્યા છે તે અંગે આપ શું કહેશો? નમસ્કાર, લલિત પરસાણા. આપણે જોઈએ કે ઘણા સમયથી આજે આશરે આપણે જોઈએ કે 5 વર્ષથી જુનાગઢ મહાનગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટર ગેસની પાઇપલાઇન તથા પાણીની પાઇપલાઇન અને રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે. ઉપરાંત કેબલના પણ કામો ચાલી રહ્યા છે. તો તમામ જે એજન્સીઓ છે એ એજન્સીઓને કાયદેસરના જે ટર્મ્સ અને કન્ડિશન મહાનગરપાલિકા તરફથી જ મંજૂરી મળ્યા બાદ એને કામ ચાલુ કરવાનું હોય છે અને એ પ્રમાણે એને કામ કરાવવા માટે પીએમસી, ટીપીઆઈ અને મહાનગરપાલિકાના અધિકારી અને એન્જિનિયરો હોય છે. પરંતુ આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે આખી વ્યવસ્થા છે, આખું જે મેનેજમેન્ટ છે એ આ બાબતે જોઈ કે ઘણા વર્ષોથી દિવસે ને દિવસે આ સ્થિતિ કથળતી જાય છે અને અત્યારે તો આપણે જોઈએ કે અતિ ખરાબ પરિસ્થિતિમાં જુનાગઢની જનતા છે એ મુકાઈ ગઈ છે. આટલું બધું કામ જ્યારે ચાલતું હોય ત્યારે એમાં યોગ્ય એન્જિનિયરોની દેખરેખ રાખવી ખૂબ જરૂરી હોય છે. કરોડો રૂપિયાના આપણે જોઈએ કે પ્રોજેક્ટો ચાલે છે, તો એ પ્રોજેક્ટો યોગ્ય રીતે કામગીરી થાય છે કે નહીં એ જોવા માટે તમામ જે સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ એ ખરેખર એની ખૂબ જરૂર છે. પરંતુ છતાં પણ આપણે જોઈએ કે ઝાંઝરડા રોડ ખાતે જે એક અગ્નિકાંડ થયો હતો એમાં 3 માસૂમ લોકો અને એક બાળકનું એમાં મૃત્યુ થયું હતું. એ આપણે જોઈએ કે એસઓપીનું જે પાલન નહોતું કરવામાં આવ્યું કે ડાયલ બિફોર ડિગ, કે તમારે જ્યારે પણ ખોદકામ કરવાનું હોય ત્યારે એક મહાનગરપાલિકામાં એક ગ્રુપ છે જેમાં તમામ જે એજન્સીઓ હોય છે, જેનો કેબલ હોય, પીજીવીસીએલ હોય તો એમના અધિકારી હોય છે, ગેસ હોય તો એમના અધિકારી હોય છે, પાણી હોય તો પાણીના અધિકારી હોય છે, એના કર્મચારી હોય છે, એમ ગટરથી માંડીને રોડ રસ્તાના તમામના એમાં અધિકારીનો આખું એમાં એક ગ્રુપ હોય છે. જ્યાં પણ ખોદવાનું થતું હોય ત્યારે એ ગ્રુપમાં જે તે ખોદનાર એજન્સીએ અથવા મહાનગરપાલિકાના કોઈ પણ શાખાના જે જવાબદાર કર્મચારી છે એમાં પહેલાં મેસેજ નાખવાનો હોય છે. પરંતુ આપણે જોઈએ કે આમાં ગંભીર બેદરકારીઓ રાખવામાં આવે છે અને એવું ઝાંઝરડા રોડે બન્યું હતું કે કોઈને પણ જાણ નહોતી કરી, ડાયરેક્ટ ત્યાં જેસીબી મૂકી અને ખોદકામ કરવામાં આવ્યું. એને હિસાબે જે ટોરેન્ટ જે આપણે ગેસ છે એમની જે પાઇપલાઇન છે જે 140ની આસપાસની મોટી એચડીપી લાઈન હતી, એ લાઈન છે એમાં ખૂબ જ પ્રેશરથી એમાં ગેસ હોય છે અને આખા સિટીમાં જતો હોય છે. એ પાઇપલાઇનમાં જેસીબી લાગતા ત્યાં મોટો બધો અકસ્માત સર્જાણો હતો ને એ કરુણાંતિકામાં 3 લોકો ઘાયલ થયા હતા ને 3નું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે એમાં અમારા દ્વારા આ બાબતે જનરલ બોર્ડથી માંડી અને તમામ બાબતે એજન્સીઓ જે જવાબદાર હતી એને પેનલ્ટી કરવાથી માંડી અને જ્યારે જે વ્યક્તિઓ સિવિલ હોસ્પિટલ હતા ત્યારે પણ પોલીસ સાથે ત્યાંની ઉપર કાયદેસરની એફઆઈઆર થાય, જે જવાબદાર છે, જેથી કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય. એના માટે અમે પ્રયત્નો કરેલા હતા અને એને વળતર પણ નહોતું આપવામાં આવેલું. એ જનરલ બોર્ડમાં દરખાસ્તો મૂકી એજન્સીને પણ 5 લાખની પેનલ્ટી કરાવી હતી. ઉપરાંત આપણે જોઈએ કે જે પીડિતો હતા એમને પણ જે એમની રાહત રકમ હતી એ સરકારમાંથી આપી. હજી મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો સ્ટેન્ડિંગ કમિટીએ, પરંતુ એના પૈસા હજી સુધી નથી આપવામાં આવેલા. એક લડત હજી બાકી છે. બાકી એમને ન્યાય મળે એ માટે પૂરેપૂરા અમારા પ્રયત્નો એમાં પણ રહ્યા હતા અને અવારનવાર આ બાબતે અમે કમિશનર તથા શાસક પક્ષ તમામને આ બાબતે ધ્યાન દોર્યું છે કે આવી ઘટનાઓથી જે ખોદકામ આપણે કરીએ છીએ તો જ્યાં પણ ખોદકામ થાય ત્યાં બોર્ડ મૂકવામાં આવે, સાઇન બોર્ડ મૂકવામાં આવે. ત્યાં નીચે જે ખોદવામાં આવતું હોય ત્યાં યોગ્ય રીતે બેલ્ટ જે છે, વોર્નિંગ કેપ કે બેલ્ટ એ અંદર રાખવામાં આવે. કારણ કે પીજીવીસીએલ અને ગેસની લાઈન બે એવી છે કે ગમે ત્યારે એમાં અકસ્માત અને મૃત્યુનો ભય રહે. અમે છેલ્લે પીજીવીસીએલને જ્યારે કામ હાલતા ત્યારે પણ કમિશનરનું અધિકારીનું ધ્યાન દોર્યું હતું કે આમાં એક નીચે વોર્નિંગ બેલ્ટ રાખવામાં આવે જેથી કરી ગમે તે ખોદે
તો અગાઉ બેલ્ટ આવે તો ખબર પડે કે નીચે આવી એક ગમે એ રીતે અકસ્માત થાય એવી લાઈનો છે, જેથી કરીને એ તૂટે નહીં અને કોઈ અકસ્માત ના થાય. પરંતુ જીબીમાં હજી જોઈએ કે અહીંથી મહાનગરપાલિકામાંથી કોઈ એવી એક્શન હજી સુધી લેવામાં નથી આવી. ટોરેન્ટ ગેસ છે એ પોતે એક બેલ્ટ રાખે છે, પરંતુ ત્યાં આપણે જોઈએ કે વારંવાર ખોદવામાં આવેલું હતું ઝાંઝરા રોડ, એટલે બેલ્ટ હતો નહીં. એને હિસાબે મોટી કરુણાંતિકા સર્જાણી હતી. આવી નાની નાની બાબતો જો ઉપર ધ્યાન દોરવામાં આવે અને ચીવટ ભરી જો કામગીરી કરવામાં આવે તો ભવિષ્યમાં એક પણ અકસ્માત ન થાય. પરંતુ આવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા પણ નથી કરવામાં આવતી કે અધિકારીઓ દ્વારા પણ નથી કરવામાં આવતી. અને જે અત્યારે આપણે જોઈએ કે બીજેપી ના શાસકો છે એ પણ આ બાબતે સાવ ગંભીરતા લેતા નથી અને કોઈ પણ જાતની અત્યારે જોઈએ કે ચારે બાજુ આટલો બધો લોકોને પીડા છે કે અકસ્માતો થાય છે. આપણે જોઈએ કે થોડા સમય પહેલા ઝાંઝેડા જે રોડ ઉપર જ્યારે ખોદકામ રોડનું હાલતું હતું ત્યારે ઢાંકણું ઊંચું હતું અને એમાં એક વ્યક્તિ છે એમાં એનું વાહન ભટકાણું અને પોતે મૃત્યુ પામ્યો હતો. એ કેટલી ગંભીર બેદરકારી કહેવાય કે ત્યાં એને જે ઢાંકણું હોય છે એમાં પીળો કલર અથવા રિફ્લેક્ટર એમાં લગાડી જેથી કરી રાત્રે પણ કોઈ નીકળે તો એમાં અકસ્માત ન થાય. બીજી તરફ એક આપણે જોઈએ કે ખામદોડ વિસ્તારની આસપાસ ક્યાંક એક જે મોટી બધી ચેમ્બર ખોદેલી હતી એમાં એક જે વ્યક્તિ હતો એ અંદર પડી ગયો હતો, એમાં એનું મૃત્યુ થયું. ત્યારબાદ જોઈએ કે એક આપણે સાબલપુરની પાછળ એક મોટો બધો જે સંપ ખોદવામાં આવ્યો હતો, એમાં પાણી ભરાણું હતું, એમાં એક બાળકનું એમાં પડી જતા મૃત્યુ થયું હતું. એટલે આવી રીતના આપણે જોઈએ કે અનેક આવી જે છે અને સેફટી ફરતી રાખવાની હોય છે કે કોઈ અંદર એમાં જાય નહીં ચાલુ કામ દરમિયાન અને કોઈ આવા અકસ્માતો ન થાય, પૂરેપૂરી સેફટી રાખવાની હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આવી સેફટીઓ રાખવામાં નથી આવતી. એને હિસાબે જોઈએ કે આવા અકસ્માતો વારંવાર થાય છે. એની ઉપર ખરેખર જે એસઓપી છે એનું પાલન થવું જોઈએ અને પાલન ન કરે, જે એજન્સી ન કરે તો એને મોટી માત્રામાં પેનલ્ટી કરવી જોઈએ. પરંતુ એ મહાનગરપાલિકા તરફથી થતી નથી. એટલે જે કોન્ટ્રાક્ટરો છે એ બેદરકાર થઈ ગયા છે. અત્યારે આપણે જોઈએ કે ચારે બાજુ ખાડાઓ ખુલ્લા હોય છે, મુખ્ય રસ્તાઓ પર ચેમ્બરો તૂટેલી હોય છે. પ્રી મોન્સૂન આપણે જોઈએ કે વરસાદની ઘડી નજીક છે, ગમે ત્યારે વરસાદ આવે એમ છે, તો ગમે ત્યારે પાણી ભર્યું હોય, નીચે ખાડો હોય તો લોકો અંદર પડી અને મોટો અકસ્માત થાય છે. મૃત્યુ તો પછીની આપણે વાત છે, મૃત્યુ તો ઠીક, પણ અકસ્માતનો ગ્રાફ એટલો ઊંચો છે જુનાગઢમાં કે એની સીમા બહારનો છે. લોકો એટલા પરેશાન છે કે પોતાના શારીરિક જે છે એમાં તો એને ગમે ત્યાં પડે અને લાગે નહીં તો અલગ વસ્તુ છે, ઉપરથી દવાખાના આવે, પરંતુ જે વાહનો છે એમાં પણ એવડો બધો ખર્ચ આવે છે. જે ખાડાઓ છે જે યોગ્ય સમય રિપેર નથી થતા, સમયસર બુરવામાં નથી આવતું, એનું કોઈ જેટલા પણ રોડ ખોદેલા છે એ ચોમાસા પહેલા થાય એમ છે, નથી થાય એમ, કે અત્યારે લોકોની હાલત શું છે કોઈ પણ ત્યાં જોવા નથી જતું. એને હિસાબે આખી જુનાગઢની જે જનતા છે એની ખૂબ ગંભીર હાલત થઈ છે. અને અત્યારે ખરેખર જ્યારે શાસક પક્ષના લોકો અત્યારે ફોટા પાડી અને ફોટા સેશનોમાં લાગ્યા છે, ત્યારે 15 દિવસ ચોમાસાના છે, તો અત્યારે તમામ જગ્યાએ રૂટ ઉપર નીકળી અને જ્યાં જ્યાં રસ્તાઓ નથી બને એમ ત્યાં મેટલિંગ નાખી અને લોકોને અકસ્માત ન થાય એવી એક વ્યવસ્થિત આયોજન કરીને કરે તો કચરાના વાહનો થી માંડી સ્કૂલના વાહનો અને બાળકોને પરેશાની ન થાય. હમણાં વેકેશન ફૂલ છે, સ્કૂલના બાળકો હેરાન થશે, સિનિયર સિટીઝનો હેરાન થશે, વાહન ચાલકો હેરાન થશે, તમામ લોકો ગારો કીચડ તમામ જગ્યાએ સામ્રાજ્ય થશે. આવી અનેકો પરિસ્થિતિનું નિર્માણ આગળ પણ થવાનું છે. તો અત્યારથી જો એક્શન પ્લાન કરવામાં આવે તો ઘણી બધી રાહત જુનાગઢની જનતાને થાય. અચ્છા લલિતભાઈ, જે રીતે તમે પણ કહ્યું કે ચોમાસું નજીક છે, ચોમાસુના દિવસો હવે નજીક આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની જે દુર્ઘટના બની હોય તેમાંથી જવાબદાર તંત્રએ શું કોઈ બોધપાઠ લીધો હોય તેવું તમને લાગે છે કે હજી સુધી કોઈ તેઓએ બોધપાઠ લીધો નથી? જ્યારે અગ્નિકાંડ થયો ત્યારબાદ મહદઅંશે, પૂરેપૂરું તો હજી બોધપાઠ નથી લીધો, પણ મહદઅંશે થોડી સુધારો આવ્યો છે કે જે ગેસની પાઇપલાઇનો હોય ત્યાં કોન્ટ્રાક્ટરો એમને જાણ કરવા માંડ્યા છે. પરંતુ જે આપણે જોઈએ કે રોડ જે તોડવામાં આવી રહ્યા છે, કે ગટર નાખવામાં આવતી હોય, પાણીની લાઈન નાખવામાં આવતી હોય, ગેસની પાઇપલાઇન નાખવામાં આવતી હોય, કેબલ નાખવામાં આવતો હોય, તો ત્યાં તાત્કાલિક એને જે રિસર્ફેસિંગ થવું જોઈએ, એમને ચાલવા લાયક રોડ થવો જોઈએ, એ નથી થતો. એક આપણે ઉદાહરણ રૂપ જોઈ તો અમે લેખિત પણ કમિશનરશ્રીને આપ્યું છે અને ઘણો સમય થઈ ગયો. આપણે જોઈએ કે અત્યારે જે દોલતપરા છે, દોલતપરાથી જીઆઈડીસી સુધી કેબલ માટે રોડ ખોદવામાં આવ્યો છે. એટલી ધૂળની ડમરીઓ ઉડે છે કે આજુબાજુના જે વેપારીઓ છે, રહેણાંક મકાનો હોય,
એમની તો હાલત કફોડી થઈ જ છે. તો જ્યાં ટુ વ્હીલ લઈને વાહનો નીકળે છે, ઉપરથી ધોમધકતો તાપ હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, નીચે ખાડા હોય, તો એમને જોવાવાળું કોઈ નથી. ત્યાં માત્ર પાણીનો છંટકાવ પણ નથી કરવામાં આવતો. રોડ રિસર્ફેસિંગની પછીની વસ્તુ છે. ત્યાં યોગ્ય રીતે પાણીનો છંટકાવ કરી અને યોગ્ય રીતે માટી પણ નથી નાખવામાં આવતી. તો ખરેખર ચોમાસું નજીક છે, મુખ્ય રસ્તો છે. જો મુખ્ય રસ્તાની દરકાર મહાનગરપાલિકા તંત્રને અને સત્તાધીશોને ન હોય તો આ લોકો આપણે શું કામ કરવાના છે? એટલે આખી જુનાગઢની જનતા છે આ લોકોથી ત્રસ્ત થઈ ગઈ છે કે આ લોકો કાંઈ કામ નહીં કરે, આનાથી કાંઈ થાય એમ નથી. કારણ કે આટલી બધી માતબર રકમમાં જુનાગઢની જનતા વેરો ભરે છે. હમણાં આપણે જોઈએ કે વેરો માર્ચ પછી જેવો ચાલુ થયો તો લોકો માતબર રકમમાં વેરો ભરે છે. સરકાર ઉપરથી ગ્રાન્ટ એટલી આપે છે, કોન્ટ્રાક્ટર તમામ છે જે એજન્સીઓ છે એમના વર્ક ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયેલા છે, તો શા માટે કામગીરી ચાલુ નથી કરવામાં આવતી? આવી ખરેખર આ ગંભીર બેદરકારીઓ આપણે જોઈએ કે આવી બધી છે, છતાં પણ કોઈ સરકાર પણ આને કાંઈ નથી કહેતી. એટલા માટે તમામ આજે આખી જે વ્યવસ્થા બગડી છે એ એવું નથી લાગતું કે આમાં લાંબો સુધાર થાય. બિલકુલ લાંબો સુધાર થયો નથી એવું તમારું સ્પષ્ટ કહેવું છે, પણ આપણે આશા એવી રાખીએ કે હવે સુધાર થાય અને હવે આગામી દિવસોમાં આ પ્રકારની જે દુર્ઘટના ભૂતકાળમાં સર્જાઈ હતી એવી ફરી ન સર્જાય અને માનવ મૃત્યુ વિના કારણ આ રીતે લોકોના જીવન વેડફાય નહીં, એ જ આશા રે આપણે હાલ આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ. લલિતભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા, અમારા વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.